પાયલ દવા લેવા ગઈ હતી, અડધી પોણી કલાકથી ગઈ હતી, અત્યારે આવી. તો કે તમને એલર્જી થઈ ગઈ છે. શેની એલર્જી? નાસ લેવા કીધું ગરમ પાણીનું. એટલે આ ચણાનું શાક આ લોટ થઈ જાય શું કરું? ધનેડા પડે કોઈ ખાઈ જાવ લોટ એ તો હારું દરવો નહીં થાય, પૈસા ન દેવા તને દરી દીધો. ફેમિલી અત્યારે 8 વાગ્યા અને અત્યારે લાઈટ નથી, થાંભલે નથી ને કરે નથી કોઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. તો અત્યારે 9 વાગી ગયા અને મમ્મી વહી ગયા કામે, 5 વાગ્યાના વહી ગયા, 5 સાડા 5 વાગ્યાના કામે વહી ગયા. મને ઉઠાડ્યો તો પછી કે ડેલી બંધ કરી દો, હું ઈચ્છો અને ડેલી બંધ કરી ગઈ. રોંઢે આવતા રહેવાના હે. અત્યારે જઈને તે રોંઢે એક રખોડ હોય ને એટલે બપોરે આવતા જ. તો ફેમિલી વઘારેલી રોટલી બનાવી અને ગાંઠિયા ને એવું હોય. તો હું તો આ ખાવાનું હોઉં, પાયલ ને ઓલું ખાવાનું. ક્યારે મમ્મી બપોરે આવતા રહે, 3 વાગે આવતા રહે એટલે એક રખોડું કરીને આવતા રહે. ખાઈ દે પાછી એમાં એમ હોય બપોરે 2 વાગ્યા લગન હોય, 2 વાગ્યાથી પછી બીજું રખોડું હોય ને એને તો એ પછી ખાઈને લગન હોય. ખાઈને 10 વાગ્યા 11 વાગ્યા મમ્મી આવે ને 12 વાગ્યા વખત આવ્યા હતા ને એ બીજું રખોડું. એક દીમાં 2 રખોડા થાય એ રીતના હોય. આ ખાઈ લઈ. તો ફેમિલી અત્યારે પાયલ દવા લેવા ગઈ હતી, અડધી પોણી કલાકથી ગઈ હતી, અત્યારે આવી. કેટલી દવા લઈ? આવી તો મને આપી હતી મેડિકલ બોટલ છે ને આપી? એ ઉતરાસની છે. મને લીલી આપી છે, અંદરની છે, ડોક્ટરે લખી દીધી છે. ઈ છે પાલભાઈને પીળી આપી, મને લીલી આપી. આવી તું ગઈ હતી દવાખાને? ઈ હવા હું તો હે ને કાલ હાંજે ગઈ હતી. ઈ કે દવા ચાલુ છે. શું થયું? હે શું થયું તને? ગળું ભરે છે ને શરદી થઈ ગઈ. તો કે તમને એલર્જી થઈ ગઈ છે. શેની એલર્જી? આ ધૂળ ને ઉડતું હોય ને એટલે કે મોઢે બાંધી રાખજો કપડું કે. અને રાખોડી બાંધી ફરી લ્યો એમ કીધું ગરમ પાણીનું નાસ લ્યો. એટલે ઓલ નાના છોકરા ન મેકતા એમ ઓલ માસ મોઢા ઉપર આ એવું ગરમ પાણીની વરાળ. હા ન્યા કઈ દીધું તું તમને? મને નો દે યાર, હું નાની હું. તું તો જો એ દવા સવાર ખાઈને પીવાની છે અને આ બોટલ ટાઈમ પીવાની છે. નકરી ટીકડી હવે ઓલા 300 રૂપિયા લઈને ગઈ હતી ને 25 રૂપિયા વધ્યા. 300 રૂપિયામાં 25 રૂપિયા ઓછો દવા. તારે કેટલા ને એવું દીધું? મારે હે ને 250 રૂપિયાની. મારે 50 વધારે કરતા મોટી હું. તને શું થયું? મને હે ને શરદી નું ખાલી 125 રૂપિયા તો મેડિકલ વાળાએ લીધા. ઈ હું કે હવે મેડિકલ વાળા ભાઈ કે અનિતા બોન કે ઈ કે તમે ઈ કે ઓલા રેની સરે વિડિયોમાં જોઈન્ટ થઈ જતા હોય તો ઈ કે એમ કહેતા હતા. પાછી કા ભરો? હમ નહીં બતાएंगे. કા એવું નથી, એને કીધું કે તમારું વજન ઓછો થાય કે આમાં કે આપણે હે ને કે તૂટેલા હોય ને ઈ બે ભરી નાખો. એકમાં બબે? હા જો આટલા બધા કે નીકળાય કે બે ભરી નાખો એમ કીધું. એટલે પાછી દીધી. હા બોલો બધું બાચકું આખું દઈ દીધું ને? ના જો ખાવાનું બનાવતી શું કરેશ? હાથ મેં કા ડાયર બની ગઈ છે. પછી ખાઈ લેવાનું. 1 વાગી ગયો. તો હાય ઉનકો બહાર જ હોઈ ગઈ છે. 12 વાગે તું આવી. 12 વાગે 12 માં થોડીક વાર છે ત્યાં. ફેમિલી અત્યારે 1 વાગી ગયા ને રાંધણ બાકી આવ્યા, દાળ ભાત બનાવ્યા ને માં જો ફૂલાઈ ગયું. શું થાય? કાઈ થાય નહીં. તો અડી કા ગઈ? ઈ જાગ ઉપર આવી ગયો તો. હું આવી ગયું જાગ એટલે ભાતમાં હોય ને ઈ ઉપર આવે છે. તો શું થાય? વઈ જતા તમ. તો ફેમિલી અત્યારે મેં તમને કીધું હતું કે ખાવામાં દાળ ભાત બનાવ્યો તો આ દાળ ભાત છે અને લોટ ડરાવવાનો છે ને હું તો મેં કે હાંજે લેવા છે. હાંજે લેવા જાવ તો ઓલા પાછા થઈ ગયા જીવડા. હવમન હા પાછા થઈ ગયા. ઓલા હતા ઈ જ મુંડા જેવા હતા ઈ. ઓલી ઈરુ જેવા નતા થઈ ગયા. હા ઈ ઓલા મુંડા હતા ઈ ને? મુંડા નથી એની. ઈ જ કહેવાય. મુંડા નતા ઈર છે. ઈર પાછા થઈ આવડા હે છીના આ પૂરા છે. ઓલી પાવડર નાખ્યો તોય ન ઉઠી. પાવડર નાખ્યો હે અંદર પડીકી નાખી હે તોય નથી થતું. તોય થઈ ગયા પાછા.
ફર્યું ઓલું ટીવી પાસે નતું હમ. એમ પાછું કીધું તો આ ડબ્બો ફેર્યો ને પછી એમાં અત્યારે 4:30 વાગી ગયા ને ચા પીવા બેસી ગયા છે અને અત્યારે વાતાવરણ એવું થઈ ગયું હોય ને કે વરસાદ આવે ને એવું થઈ ગયું આમ જો પવન ઠંડો ઠંડો પવન આવ્યા રાખે ને વરસાદ આવે ને એવું થઈ ગયું મમ્મી ક્યારે આવવાના હે? ખબર 5 વાગે તાઈ છે 6 કેટલા વાગ્યા પેલા 3 વાગ્યા નતા કહેતા કઈ નહીં ગમે એટલે ઈ મારા અંદાજે આવશે 4 4:30 તો અત્યારે થયા 5 વાગે તો હવે આવતા જ હોવા જોઈએ 5 વાગે આઈસા લોકો મને બતાવે એટલે અત્યારે મમ્મી આવતા રહ્યા પણ હું 5 મિનિટ પહેલા આવ્યા પણ હું વિડીયો બહાર મૂકતો હતો ને એટલે થોડીક વાર લઈ ગઈ એટલે અંદર આવો મમ્મી અંદર આવતા રહ્યા હું લે સાઈઝ નહીં છે ને આ ચણાનું શાક આ ચટણી છે તેની ભજીયાની ભજીયાની આ ભજીયા છે આ શેનું આ ઊંધિયું છે અમે ઊંધિયું છે મામા ને હા એક જ ઊંધિયું આ બે એક જ સાઈઝ કરે દાળ ભાત તો પણ આજ જ બનાવ્યા હતા અને ઓમાં ઓલી કહેતી હતી કે પાછા ઓલી ઈવડા થઈ ગયા પાછા જીવડા થઈ ગયા હા ઊંડા પડ્યા હવે ઈ પડ્યા કરશે હવે શું કરું એમાં ખાવા માંડો ને ઝાટકી એમાં ન દરાય હે એમાં દરાય નહીં પણ ખરાબ એમાંથી દડાઈ એમાંથી દરાવા માંડાય પછી હાલે હા વહી જા ને હવે ભજા મારે કાલ પાછા એમ ધીરે ધીરે કરતો કરતો અહીંયા ઠેઠ આવતો નહીં છાંય બેઠો બેઠો સારવા જોઈએ દવા તો નાખી તો એ પડે શું કરું મારે એનું શું કરવું દવા પડી તોડી નાખ દેવી છે કાગળ બધે ભૂકો કરી નાખ દેવો પોટલી વાળી બહાર ને ધીરા હાવ હળી જાય તો પછી ધનેડા ને એવું બધું થાય બગડી જાય લોટ જેવું થઈ જાય હાવ પછી કાંઈ ન થાય ડાયરેક્ટ ખાઈ લેવાનું થાય એ ન ખવાય હાવ લોટ થઈ જાય શું કરું ધનેડા પર કોઈ ખાઈ જવાનું લોટ એ તો સારું દરવો નહીં થાય પૈસા ન દેવા તને દરી દીધું એમને એમ કહે તમે કઈ માનતા નહીં કોમેન્ટ આવ્યા છે મોંઘા કેટલા આવ્યા દોહાઈ એ જાજા મોંઘા હતા એ લીધા હતા 650 ના નહીં હા હા સસન મોંઘા હતા એ રાખ્યા ને ખાવા શું આ તો અહીંયા રખડે હું નાવા ગઈ મને એમ કે ના આવે એટલે હું ગઈ અહીંયા રખડે તે કપડા હકેલીને બેઠો ફેમિલી અત્યારે ગામમાં ગયો તો પણ બીજાની ગાડીમાં ગયો તો નીચું રહી છે તો કોણ ગયું ઈ જ ગયો તો ઓલો ના આવે ગાડી કોને મોકલો ગાડી ને લઈ ગાડી એ ઓલા લઈ જાય છે ને એ પેલો કેટલાના હતા તને ખબર કેટલાનું તું કિલો કહેતી હતી 500 કિલો છે હા તો પૈસા ના ખાય તો 5 આવી જાય આ 10 રૂપિયા લઈને તો ગયો તો કેવાય ને લે પૈસા રૂપિયા અહીં જો રખડતા હતા મારે કેવું પૈસા એ તો પછી દેવાના હોય 1 રૂપિયા વધારે તો એ પ્રમાણે લેતો હોઉં શું છે ક્યાંથી લઈ આવ્યો ખબર તને રહીભાઈ તો બનાવ્યા સ્પેશિયલ ઓલે તું રહોડામાં કોણ ત્યાં જા ક્યાં ડેરી ક્યાં આવી રસિકભાઈ ની કેસો કે હમણાં જાવ એમ કે વાહ ચબુતરા પાસે ડેરી કોની છે મોટી બધી હા રસિકભાઈ હા ત્યાંથી કોણ આવ્યું આવો હાલો પેમેન્ટ આવી ગયું છે મારું પૈસા આવી ગયા હે આવી ગયા સારું કર્યું લે ફેમિલી અત્યારે 8 વાગ્યા અને અત્યારે લાઈટ નથી હા બેઠા થાંભલે નથી ને કરે નથી કોઈ અહીંયા લાઈટ છે પણ આ ચાર્જિંગ વાળો લેપ છે એટલે બહુ ન થાય આવું થાય લાઈટ ઓછી થાય બહુ ન થાય ચાર્જિંગ વાળો લેપ છે ને એટલે લાઈટ થાય બાકી એ લાઈટ જ નથી બેઠા ને આ બાજુનો લેપ નહોતો થતો ને આ લેપ હતો ને એ લેપ નહોતો થતો એટલે બીજું કરતો તો હું આ કર્યું બધું તો લાઈટ વહી ગઈ તો ચેક કેમ કરવો એટલે અહીંયા ટીંગાડીને રાખ્યો લાઈટ આવે ને તો બીજા કામ રાખીને પછી ચેક કરી લઉં પછી સરખાઈ ફિટ કરશું ફેમિલી અત્યારે લાઈટ આવી ગઈ છે પણ 9 વાગી ગયા લાઈટ ઝટકા મારે ને આવે ઝટકા મારે ને આવે એવું થતું હતું અંદર આવીને ત્યાં લાઈટ વહી જાય
પાછી આવે ને વહી જાય. 3-4 વાર કર્યું. હવે ખાઈ લઈને ફેમિલી ખાવામાં તો મમ્મી લઈ આવ્યા છે એ ખાવાનું હે તો હું તમને હમણાં બતાડું બધી. મેં તમને બતાડી તો દીધું હોય તોય બતાડું કે હું રાખ્યું હોય. તો ફેમિલી મેં તમને આ બધું બતાડી દીધું. આ ચણાનું આ ઊંધિયું છે, આ ચટણી છે, ભજીયા થોડાક છે, ના રોટલી છે, કાંઠે છે. બીજું નીતા ભાભી ત્યાં દઈ દીધું. હા ચણાનું ને આ બીજું દીધું ને હા ને બીજું દીધું લઈ ગયું. દીધું લઈ લીધું. આમાં ઉતાવળ શું કામ કરવું પડે ખબર કે આ 10-11 વાગે ખાવાનું બને ને અત્યારે લગન ઉતરી જાય તો આ તે ચોમાસામાં તો ન ઉતરે જડેરાનું ન બગડે પણ ઉનાળો હોય ને તો વાંધો પડે તો બગડી જાય ને ગરમીનું બગડી જાય. તો ફેમિલી અત્યારે 12 વાગી ગયા અને હું અત્યારે અંદર આવતો રહ્યો હોઉં તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી પાછા મળીએ કાલે નવો બ્લોગ સાથે. રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ. And put your hands up, oh, keep those hands up for tonight.